ધીરે નાનકડા મોકલાણી થેલેસેમિયા છે. આપણે ડોડિયા સાહેબે જે કાલે નિવેદન આપ્યું એ કીધું કે ધક્કો પડ્યો છે. ડોડિયા સાહેબ જે દવાની વાત કરે છે એ દવા જુદી છે. આપણે જે રજૂઆત કરી ને જે ઇન્જેક્શનની રજૂઆત કરી, ઇન્જેક્શન તો છેલ્લા 3-4 વર્ષથી છે જ નહીં. ને કેલ્પર દવા બી આપણે કેલ્પરની રજૂઆત કરી હતી, એ દવા છેલ્લા 6 મહિના થયા. આ ડોડિયા સાહેબ જે વાત કરે ને એ દેશી રોગ છે. એ આપણે અત્યારે એ લોકો દીપ ફાર્માની આપે પણ એ દવા પીવાથી કઈ ઉપયોગ થતો નથી. દવા પીવાથી કેટલા છોકરાઓને વોમિટ થાય છે, છાતીમાં ભરે, એસિડિટી જેવું થાય છે, એવું બધું થાય. આપણે કેલ્પર દવાની રજૂઆત કરી હતી સાહેબને. કેલ્પર દવા અને ડેસ્પરાલ ઇન્જેક્શન છેલ્લા 6 મહિના ત્યાં નથી, જેના લીધે ઘણા બધા છોકરાઓ હેરાન થાય છે. મારો ઠીક છે સાહેબ, લોકલ હોય તો ઠીક, બહાર ગામના આવતો હોય ઘણા ફેમિલી તો એવા છે કે જેની પાસે આવવા જવાનું ભાડું નથી હોતું. તો એ ઇન્જેક્શનનો મહિને 18,000 થી 20,000 નો ખર્ચો થાય. મધ્યમ વર્ગના પરિવારો ક્યાંથી ભોગવે? આશરે મારે આશરે 550 થી વધારે લોકો છે જે સિવિલમાં દવા લઈએ છે ને ઇન્જેક્શન લઈએ છે ને બધું કરે છે. પરંતુ હું ડોડિયા સાહેબનો રિસ્પેક્ટ કરું છું, આદર કરું છું, એમના હોદ્દાનો સન્માન કરું છું. એમને કહું છું સાહેબ બધું જાણી લ્યો, તપાસી લ્યો, પછી કોઈ નિવેદન આપો. આપણે મેડમને અવારનવાર રજૂઆત કરી હતી પણ મેડમ એકાઈ વખતે ભેગા થયા નથી ને ડોડિયા સાહેબે નિવેદન આપ્યું. અને ડોડિયા સાહેબ જે છે એ આંખના ડોક્ટર છે. આંખના ડોક્ટર સાહેબ પણ થેલેસેમિયા છે, તમે થોડુંક જાણી લો. કોણીએ ગોળ ચોંટાડવાની વાત કહું.